હેલો, ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ. આશા છે કે તમે બધા મજામાં રહેશો, કેમ કે આપણા બ્લોગ વિડીયો હતો એકદમ મજામાં હતો. તો આજે આવી ગયો છું રામજી મંદિરે મિત્રો, જોઈ લો જી. મંદિરેથી મિત્રો આપણા ઘરે આવી ગયા હતા રેડી. વરસાદ જોઈને હું બતાવું તમને. અંધાર્યો વાદળા કળા કળા ડિબાંગ થઈ ગયા છે મિત્રો, જોઈ તો રેડી. મસ્ત મજાના વાદળા ઘઉં જામી ગયા છે. વરસાદ આવવાનો છે એવું લાગે છે કે કાલ ઝીણો ઝીણો આવ્યો તો આજની કાંઈ ખબર નહીં. મિત્રો મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને મેં તમને કીધું હતું કે મસ્ત મજાનો અંધારી ગયો છે રેડી મિત્રો. જોરદાર વરસાદ આવી રહ્યો છે, મેં તમને બતાવ્યો છે. શું છે ભાઈ? મજા મજા કયો કેવું લાગે છે તમને? હું કઈક વરસાદ આવે છે ને? અરે બહુ ગા કાઢી નાખ્યા. અહીંયા આવ્યું એનું પાણી હતું તરી તરી માંડ કોઈ. શું વાત છે? તો નો તમારા હામાં અમારા હમ મુકામ અમને પરબારા મુકામ. સોરી ભૂલથી કહેવાય ગયો. આ તમારો ફોન ના ફોન એ તોડવો છે તમારે. નવો લઈ લેજો. અમારે તમને એક વાત કેવી છે, હું હવે નો તમને ગોતો પણ તમે નજરે નો ચડતા ત્યારે સીધા જો. બોલો ને. જયારે તમને જિંદગીમાં ચારે બાજુ અંધારું બતાય ને એટલે તમારે એક વાત પ્રેમથી સમજી લેવાની, કોઈ કે ન કે રાત થઈ ગઈ છે, હુઈ જવાનું છે મેરી. એવું છે તો આવું જ્ઞાન તમને કોઈ નહીં આવે મારી સિવાય. નહીં ના રે ના, આવું જ્ઞાન તમને કોણ આપે? કેવી લાગી તમને મારી વાત? કયો તમે. તમારી વાત એકદમ મને હાચી લાગી. લાગી ને તો 500 500 રૂપિયા. રૂપિયા છે ને? આ તો તમે પૂછ્યું એટલે મેં કીધું તમારી વાત હાચી લાગી. એટલે મારી વાત સાંભળવા લાખો કરોડો રૂપિયા દેશે બધા, તમે 500 રૂપિયા દેવામાં લાવે છે. ના ભાઈ, હવે આપણે મફતમાં સાંભળવા માણા. તો હું કેમ સાંભળો છો? સાઈન બીને હુઈ જાવ ને. મેં તમને શું કીધું પ્રેમથી, જો ચારે બાજુ તમારા જીવનમાં અંધકાર થઈ જાય, કોઈ કે નો કે એક વાત હાચી માની લેવાય. હવે રાત પડી ગઈ છે, હુઈ જાવ સાઈન બીને. એવું છે એમ ને? તો પછી બીજું કઈ છે તમારી પાસે વાત? ના ના બીજું છે. હું તમને પછી ક્યારેક ભવિષ્યમાં કહીશ. બધું જ્ઞાન કઈ નો કરી શકે, ખબર છે? અપચો થઈ જાય, પછી પચે નહીં, ડાયજેસ્ટ નો કરી શકો. બધું રોજ નવું નવું શીખીને આવું છું અને તમને શીખવાડું. તમે શીખી તમને માઇન્ડમાં ઉતરે. સમજ્યા તમે? હવે એક સાથે હું તમને બધું પીરસી દઉં કે તમારી જો 5 કિલો પાણીપુરી છે, સુંદો ને એનું એવું છે, ખાઈ જવાનું છે. 3-4 પીઝા ના ઉલા છે તે ખાઈ જવાના છે. એક સાથે તમે ન ખાઈ શકો. તમને અઠવાડિયાનો ટાઈમ આપું તો તમે કેટલી ખાઈ શકો. એની ઘોડે જ્ઞાનમાં પણ એવું હોય. એક સાથે બધું ન પીરસી દેવાય. કેટલી જયારે સમય આવે જરૂરત પ્રમાણે જે તમે પીરસો એટલી માણસને એ સમયે ઉતરી જાય એના મગજ. એક સાથે જો તમે બધું જ્ઞાન આપી દો તો બધું ખીચડો થઈ જાય. તમને પછી હરખે પૂછે નહીં કાંઈ. તમને એમ થાય કે હા એને કીધું મેં સાંભળી લીધું, પણ એવું કઈ તમને બહુ લાંબુ એમાં ખબર પડે નહીં. ખબર ન. હા, એટલે સમય આવે ને ત્યારે થોડું થોડું જ્ઞાન દેતું જવાય.
બાકી એક હારે ગયો એટલે એ બધું કઈ પચે નહીં. સમય આવે તો કોઈ પ્રસાદ નો આપે ધ્યાન રાખજો. તો અમને ના એવો વારો જ ના આવે. આવી જઈશું. ક્યાં ભાજી જશું? હે ક્યાં ભાજી? એમ અગાઉ જો માણસ મોટા પછી ખરી ખબર પડી જાય કે આ બે અડબોજમાં મૂકવાનો જ છે. હા અને મોટું જોઉં ત્યાં ખબર પડી જાય. હા એટલે ત્યાંથી પેલા ભાગી જવાનું. હા ક્યાં એનું મોઢું જ કહી દે કે આ મારું એ તમે વાહે આવ્યો હોય તો કોણ એ ભાઈ તાણે તાણે જ ભાગવાનું. દોડ આમ દોડ ભાગી જવાનું. તાણી તાણી તાણે તાણે ભાગવાનું. બળ કરી કરી ભાઈ દોડ ભાગવાની. હા લીંડું ફેરી નો હે? જાય હે? લીંડું નો ફેરી જાય એમ. ના ના દોડ તો મૂકવાની. ઉસી બોટ ની પાછળ રાખી દેવાનો. હા એવડી દોડ મૂકવાની. હા. ક્યાંથી હારે થવાનો? પછી જો આમ બુલેટ ટ્રેન જતી હોય 500 કિલોમીટર ની ઝડપે તો હા. પકડીને આમ ઠેકડામાં બેસી જવાનું છે. બુલેટ ટ્રેન માં સીધો ઠેકડો જ મારી દેવાનો. ઠેકડામાં જ જવાનું. ટેલેન્ટ તો ઘણું છે, અભિમાન કોઈ દી નથી. માતાજી તેનું ચંગા રાખે યાર. હા. બોલો બીજું અને પૈસા હમણે પેટીએમ કરી દેજો 500 રૂપિયા પ્રેમથી. વાંધો નહીં વાંધો નહીં નહીંતર હવે હું તમને મારીશ એવું મને લાગે છે. વાંધો નહીં. ધોકો જો ને આમ ખૂણામાં જ રાખી એક પર લઈને બાવડા મૂકીશ ને તો 1000 રૂપિયા દવા આવશે એટલે મને મારા 500 રૂપિયા પ્રેમથી દઈ દીધી. કાંઈ વાંધો નહીં. સાચું કહું છું હા કાંઈ વાંધો નહીં. વિડીયો એટલે અમારે હમણાં પેટ એમ કરી દઉં. વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા વાયરલ કરીશ તમને. કાંઈ વાંધો નહીં. હા હા હવે 1000 રૂપિયા થાય છે મોડું આ કર્યું એટલે. વાંધો નહીં. મિત્રો આપણે ઘરેથી નીકળી જશે ને ખાંદા જેવું હતું એટલે આપણે જૂના ઘરે ગાડી મૂકવાની છે મિત્રો એટલે કઈક બહાર જવું એટલે ઉપાય નહીં. વરસાદ આજ મસ્ત મજાનો પડી ગયો છે મિત્રો. રેડી આજનો બ્લોગ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. તો આવા ને આવા નિત નવા વિડીયો જોવા માટે અથવા મિત્રો એટલે નિત નવા એટલે બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. રોજિંદી જિંદગી નવી સફર એ તમને બધું અમે બતાવતા રહીશું મિત્રો. રેડી તો ત્યાં સુધી કાલના બ્લોગ આવે ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી